યુટ્યુબ પર વિડિયોઝ બનાવવા ઘણા લોકો માટે એ એક શોખ છે, પણ શું એમાંથી ખરેખર કમાણી થઈ શકે? જવાબ છે હા, બિલકુલ. તો ચાલો આજે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ બધું કામ કઈ રીતે કરે છે. જો મોટાભાગના લોકો યુટ્યુબને મનોરંજન માટે વાપરે છે, પણ હજારો ક્રિએટર્સ માટે આ માત્ર મનોરંજન નથી, એ એમની આવકનો એક મોટો સ્ત્રોત છે. પણ સવાલ એ છે કે આ થાય છે કેવી રીતે? કયા એવા રસ્તાઓ છે જેનાથી એક વિડિયો પૈસા કમાઈ શકે? ચાલો આની જ અંદર થોડું ઊંડા ઉતરીએ. આ આખી સફરને સમજવા માટે આપણે તેને કેટલાક ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં કમાણીની શરૂઆત ક્યાંથી થાય છે એ જોઈશું, પછી શોર્ટ્સથી કેવી રીતે આવક મળે છે એની પર વાત કરીશું, એ પછી આવશે દર્શકો પાસેથી સીધી કમાણી કરવાની રીતો, અને પછી પોતાની બ્રાન્ડ બનાવીને કેવી રીતે આગળ વધી શકાય. અને હા, છેલ્લે એવા કેટલાક સવાલોના જવાબ પણ આપીશું જે લગભગ દરેકના મનમાં હોય છે. તો શરૂ ક્યાંથી કરવું? સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું એ છે યુટ્યુબનો પોતાનો ઓફિશિયલ પ્રોગ્રામ. આ જ બધી કમાણીનો પાયો છે, ધ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં જોડાવા માટે યુટ્યુબે 4 મુખ્ય શરતો રાખી છે જે તમારે પૂરી કરવી પડે. પહેલું, ચેનલ પર ઓછામાં ઓછા 1000 સબસ્ક્રાઇબર્સ હોવા જોઈએ. બીજું, છેલ્લા 12 મહિનામાં 4000 કલાકનો પબ્લિક વોચ ટાઈમ. ત્રીજું, ગૂગલ એકાઉન્ટ પર 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ હોવું જ જરૂરી છે. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, યુટ્યુબની મોનેટાઇઝેશનની બધી જ પોલિસીનું પાલન કરવું. અને એકવાર આ બધી શરતો પૂરી થઈ જાય અને ચેનલને મંજૂરી મળી જાય, પછી જ ખરી કમાણીની શરૂઆત થાય છે. તમારા લાંબા વિડિયોઝ પર જે પણ જાહેરાતો આવે છે, એની આવકનો 68% હિસ્સો સીધો ક્રિએટરને મળે છે. આ પૈસા લિંક કરેલા ગૂગલ એડસેન્સ એકાઉન્ટમાં આવે છે. આ કમાણીનો સૌથી જાણીતો રસ્તો છે. પણ શું પૈસા ફક્ત લાંબા વિડિયોઝથી જ કમાઈ શકાય? ના, જરાય નહીં. હવે શોર્ટ ફોર્મ કન્ટેન્ટ એટલે કે યુટ્યુબ શોર્ટ્સ, એના માટે પણ કમાણીનો એક અલગ જ રસ્તો છે. ચાલો હવે એને સમજીએ. હવે જુઓ, આ ખરેખર રસપ્રદ છે. બંને રસ્તાઓ માટે 1000 સબસ્ક્રાઇબર્સની શરત તો એકસરખી જ છે, પણ ફરક છે વ્યૂઅરશિપના માપદંડમાં. લાંબા વિડિયો માટે 4000 કલાક જોઈએ, જ્યારે શોર્ટ્સ માટે છેલ્લા 90 દિવસમાં 10 મિલિયન વ્યૂઝ જોઈએ. કેમ? કારણ કે શોર્ટ્સ જોવાનો અનુભવ ઘણો ઝડપી છે અને તેના વ્યૂઝ ખૂબ વધારે સંખ્યામાં આવે છે. એટલે યુટ્યુબે તેના માટે એક અલગ માપદંડ રાખ્યો છે. અને જે ક્રિએટર્સ શોર્ટ્સના આ માપદંડથી પાર્ટનર પ્રોગ્રામમાં જોડાય છે, એમને શોર્ટ્સ ફીડમાં આવતી જાહેરાતોની આવકનો 45% હિસ્સો મળે છે. હા, આ ટકાવારી લાંબા વિડિયો કરતાં થોડી ઓછી છે, પણ શોર્ટ્સના વ્યૂઝની સંખ્યા એટલી બધી હોય છે કે આ પણ એક મોટી રકમ બની શકે છે. ઓકે, તો યુટ્યુબની જાહેરાતો સિવાય પણ પૈસા કમાવાનો કોઈ રસ્તો છે? હા, ચોક્કસ છે. અને સાચું કહું તો અહીંથી જ વાત વધુ રસપ્રદ બને છે. હવે આપણે એ રીતો જોઈશું જેમાં દર્શકો પાસેથી સીધી કમાણી થાય છે. અહીં તમારો સમુદાય, તમારી કમ્યુનિટી જ સૌથી મોટી તાકાત છે. આમાં એક ખૂબ જ લોકપ્રિય રીત છે એફિલિએટ માર્કેટિંગ. આમાં શું હોય કે ક્રિએટર કોઈ પ્રોડક્ટ વિશે વાત કરે અને ડિસ્ક્રિપ્શનમાં એક ખાસ લિંક આપે. હવે જ્યારે કોઈ એ લિંક પર ક્લિક કરીને એ પ્રોડક્ટ ખરીદે, ત્યારે એ વેચાણ પર ક્રિએટરને થોડું કમિશન મળે છે. ઘણા ટેક અને ફેશન યુટ્યુબર્સ માટે તો આ આવકનો મોટો સ્ત્રોત છે. આ સિવાય યુટ્યુબ પોતે પણ ક્રિએટર્સને સીધો સપોર્ટ કરવા માટે કેટલાક સરસ ટૂલ્સ આપે છે, જેમ કે ચેનલ મેમ્બરશિપ, જેમાં લોકો દર મહિને થોડી ફી ભરીને એક્સ્ટ્રા લાભો મેળવી શકે. પછી લાઇવ સ્ટ્રીમમાં સુપર ચેટથી પોતાના મેસેજને હાઇલાઇટ કરાવી શકે છે, અને સુપર થેન્ક્સથી કોઈપણ વિડિયો પર એક નાનું ડોનેશન પણ આપી શકે છે. આનું મહત્વ સમજવા માટે ખાલી એક નાનું ઉદાહરણ જોઈએ. વિચારો કે કોઈ ચેનલના 1000 સભ્યો છે, જે દર મહિને માત્ર એક નાની રકમ ચૂકવે છે. તો પણ એ ક્રિએટર માટે એક સ્થિર અને દર મહિને નક્કી આવકનો સ્ત્રોત બની જાય છે. આ બતાવે છે કે સમર્પિત દર્શકોનો નાનો સમૂહ પણ કેટલો મોટો ફરક પાડી શકે છે. હવે જ્યારે કોઈ ચેનલ મોટી થઈ જાય, ત્યારે ક્રિએટર માત્ર એક કન્ટેન્ટ બનાવનાર નથી રહેતો, પણ ધીમે ધીમે એક બ્રાન્ડ બની જાય છે. અને જ્યારે તમે એક બ્રાન્ડ બનો, ત્યારે પૈસા કમાવાની એડવાન્સ રીતો પણ ખુલી જાય છે. આમાં સૌથી સામાન્ય રીત છે બ્રાન્ડ પાર્ટનરશિપ. આમાં કોઈ કંપની ક્રિએટરને તેમના વિડીયોમાં પોતાના પ્રોડક્ટનો પ્રચાર કરવા માટે પૈસા ચૂકવે છે. તમે ઘણીવાર વિડીયોની વચ્ચે 30-40 સેકન્ડનો આવો પ્રમોશનલ સેગમેન્ટ જોયો જ હશે. આને ઇન્ટિગ્રેટેડ એડ પણ કહેવાય છે. અને આનાથી પણ એક સ્ટેપ આગળ જઈને ઘણા ક્રિએટર્સ પોતાનો જ બિઝનેસ શરૂ કરી દે છે. આના 2 મુખ્ય રસ્તા છે. એક, પોતાની મર્ચેન્ડાઇઝ વેચવી,
જેમ કે ટી-શર્ટ, મગ વગેરે. અને બીજો રસ્તો છે પોતાની આવડત કે કુશળતા વેચવી. માની લો કે કોઈ સારું વિડિયો એડિટિંગ જાણે છે, તો તે પોતાની ચેનલ દ્વારા ક્લાયન્ટ્સ શોધીને તેમને પોતાની સેવાઓ આપી શકે છે. સારું, આટલી બધી માહિતી પછી મનમાં કેટલાક સવાલો તો આવે જ, એ સ્વાભાવિક છે. તો ચાલો યુટ્યુબની કમાણી વિશેના 2 સૌથી સામાન્ય પ્રશ્નોના ફટાફટ જવાબ મેળવી લઈએ. સૌથી મોટો સવાલ અને કદાચ સૌથી મોટી ગેરસમજ: શું યુટ્યુબ ફક્ત વ્યૂઝના આધારે પૈસા આપે છે? મતલબ 1 મિલિયન વ્યૂઝ આવે તો આટલા પૈસા મળશે. શું એવું ખરેખર હોય છે? તો આનો સીધો અને સ્પષ્ટ જવાબ છે ના. ફક્ત વ્યૂઝના પૈસા નથી મળતા. જેમ આપણે હમણાં જ જોયું, યુટ્યુબથી સીધી કમાણી કરવી હોય તો પાર્ટનર પ્રોગ્રામમાં હોવું ફરજિયાત છે. અને એની પાત્રતા સબસ્ક્રાઇબર અને વોચ અવર્સ પર આધાર રાખે છે. ટૂંકમાં કમાણી પહેલાં પાત્રતા જરૂરી છે, ખાલી વ્યૂઝ નહીં. બીજો એક સામાન્ય સવાલ શોર્ટ્સ વિશે આવે છે. શું યુટ્યુબ ખરેખર ટૂંકા વિડિયો માટે પૈસા ચૂકવે છે? કારણ કે શરૂઆતમાં આવું નહોતું. અને આનો જવાબ છે હા. 2023ની શરૂઆતથી યુટ્યુબે શોર્ટ્સ માટે પણ એક રેવન્યુ શેરિંગ મોડેલ શરૂ કરી દીધું છે. જે પણ ક્રિએટર્સ પાત્રતા ધરાવે છે એમને જાહેરાતોની આવકનો 45% હિસ્સો મળે છે. એટલે કે હવે શોર્ટ્સ પણ કમાણીનો એક માન્ય સ્ત્રોત છે. તો ચાલો આપણે જે પણ જોયું એને ઝડપથી યાદ કરી લઈએ. કમાણીના આ બધા રસ્તાઓને આપણે મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચી શકીએ. પહેલું, સીધું યુટ્યુબ પાસેથી, જેમાં લાંબા વિડિયો અને શોર્ટ્સની જાહેરાતો આવે. બીજું, દર્શકોના સમર્થનથી, જેમાં એફિલિએટ અને મેમ્બરશિપ જેવી રીતો છે. અને ત્રીજું, પોતાની બ્રાન્ડ બનાવીને, જેમાં બ્રાન્ડ ડીલ્સ અને પોતાના ઉત્પાદનોનું વેચાણ શામેલ છે. તો આ બધા રસ્તાઓ આપણી સામે છે. દરેક ક્રિએટરની સફર અલગ હોય છે. કોઈ જાહેરાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો કોઈ પોતાના સમુદાયથી કમાણી કરે છે. હવે વિચારવાનો પ્રશ્ન એ છે કે કોઈની સર્જનાત્મકતા કમાણી કરવા માટે આમાંથી કયો માર્ગ પસંદ કરશે.